ભાયાવદર શહેરમાં 2 દિવસ પહેલા બનેલા મારામારીની ઘટનામાં કોંગ્રેસી નગરસેવક દ્વારા પોતાની રાજકીય દુશ્મની વચ્ચે લાવી માથાકૂટ કરનાર વ્યક્તિને બાજુમાં રાખી બે સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ વધે તે માટે ભાયાવદર ક્ષત્રિય સમાજના પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા પર ખોટી ફરિયાદ દાખલ કરાવી હતી। ગઈકાલે ભાયાવદર ગામ બંધનું એલાન આપી જે અંજામ આપ્યો હતો તેનો ગઈકાલે ભાયાવદર શહેરના તમામ સમાજ એક થઈ ગામ બંધનો ફિયાસ્કો કરાવી દીધો હતો। પાટીદાર આગેવાનો દ્વારા લોહાણા મહાજનવાડી ખાતે સમગ્ર સમાજના આગેવાનોની બોલાવેલી મીટિંગમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા। મીટિંગમાં શહેરના મોટાભાગના સમાજના પ્રમુખો હાજર રહી છાશવારે ગામને બાનમાં લઈ બે સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ઊભો કરનાર લોકો સામે ભારે આક્રોશ ઠાલવ્યો હતો। હમણાં થોડાક દિવસો પહેલા નયનભાઈ જીવાણી દ્વારા ભાયાવદરની શાંતિને દોડવાનો પ્રયાસ કરેલો। તેને બનાવની હકીકત એવી છે કે હાર્દિકભાઈ રાવલ અને આ નયનભાઈ જીવાણી એના દ્વારા નયનભાઈ જીવાણી દ્વારા મેસેજ નાખેલો, એનો જવાબ હાર્દિકભાઈ દ્વારા આપેલો, પણ આ નયનભાઈ જીવાણીને ન ગમેલા એટલે એને હાર્દિકભાઈ રાવલ બ્રહ્મ સમાજમાંથી આવતા હોય અને આ સમાજ નાનો સમાજ હોય તો તેના બ્રહ્મ સમાજના પ્રમુખને ફોન કરી અને ધમકીઓ આપેલ અને જાનથી મારી નાખવાની હાર્દિકભાઈ રાવલને ધમકી આપેલ। અને આ બાબતે હાર્દિકભાઈ રાવલ બજારે નીકળેલા ત્યારે તેને રસ્તામાં રોકી અને એન કેન પ્રકારે ગાળો આપી અને મારી નાખવાની ધમકી આપી અને ટોળું ભેરું થઈ અને હાર્દિકભાઈને ઉપર હુમલો કરેલ। તો હાર્દિકભાઈ રાવલે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને બોલાવેલા અને તે આવી અને મામલો થારે પાડેલો। પછી અતુલભાઈ વાછાણીએ ત્યાંથી ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમાને ફોન કરેલો અને તે પણ આવી અને બધાને સમજાવટ કરેલી, પણ જે બનાવ બનેલો તે બનાવને ઉલટું કે પોતાની અંગત અદાવતને સાઈડમાં રાખી અને તેને ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા ઉપર ખોટી ફરિયાદ દાખલ કરેલી અને આ આખો રાજકીય રંગ આપી દીધો અને ક્ષત્રિય વર્સિસ પાટીદાર કરી અને પોતે આખા ગામની શાંતિ દોડતા હોય તેવું વર્તન કરેલું અને ગામમાં બંધનું એલાન જાહેર કર્યું। પણ આ ગામના વેપારી મિત્રોએ અને 18 વર્ષના લોકોએ આ બંધને જાકારો આપી અને આ બંધનો ફિયાસ્કો કરી નાખ્યો। પછી 18 વરણે શાંતિ સમિતિની બેઠક બોલાવી અને 18 વરણ મળી અને આ ગામની શાંતિ જળવાઈ રહે અને આવા લોકોને ઓળખી રહેવા માટે સંકલ્પ કરેલો। હું ધવલ ધમસાણિયા, ભાયાવદર શહેર ભાજપ પ્રમુખ। ભાયાવદરની અંદર અત્યારે વર્તમાનમાં જે બનાવ બનેલ છે તે નયનભાઈ જીવાણી અને હાર્દિકભાઈ રાવલ વચ્ચેનો બનાવ હતો, છતાં પણ નયનભાઈ જીવાણીએ પાટીદાર વિશેષ ક્ષત્રિય બનાવવા માટે ક્ષત્રિય સમાજના પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા ઉપર FIR દાખલ કરાવેલ છે। તો મારે પોલીસ અધિકારી અને લાગતા વળગતા અધિકારીઓને નમ્ર વિનંતી છે કે આ બનાવની યોગ્ય CCTV કેમેરાની ફૂટેજ જોઈ અને યોગ્ય તપાસ કરવા નમ્ર વિનંતી।